પદ્મની બેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? કેમ કે આજે ક્ષત્રિય સમાજના બાળ સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને બાળ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી. તો બેન, પેલા તમારે શું કરવું છે એ વિચારી લ્યો. અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય, હંમેશા માણસથી જ ભૂલ થાય. રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી. આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી. સેવા જ કરી છે, એ પણ 18 વરણને જોડે રાખીને. ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે, પણ એમને 18 વરણનું સારું કર્યું છે. તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના 7 કામને વખાણવા પડે. એક ભૂલને ના જોવાની હોય. અને તમે પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનને ઉશ્કેરો છો, આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો. ક્યાં લોકો આવા છે તેવા છે એવું બોલો છો? પહેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ, બહેનોને સપોર્ટ કરો, નહીં તો ઘરે ઘરે બગડ્યો મોકલું પહેરી લ્યો. તો બેન, તમે તમારા સમાજનું સારું નથી બોલતા તો બીજાનું શું? પણ પદ્મિની બેન, યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી. દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા. એ ના ભૂલતા. અને બેન, રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે. એમને વારંવાર 3 થી 4 વાર માફી માંગી, છતાં પણ તમે નવા વિચારો, તમારા નવા આંદોલનો કે હું ભૂખ્યા પેટે બેઠી છું, હું જોહર કરી. તો બેન, તમે તો જોહરને બદનામ કર્યું. જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે, પેલા તમે વાંચી લેજો. અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે, ભાજપ સરકારના કામ બોલે છે, ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે. એક ભૂલ ના લેવાની હોય. અને મારી પાસે એક વિડિયોનું પ્રૂફ છે. એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલીની દીકરીઓ નથી, અમે આલુ મવાલીની બાઈઓ નથી. તો શું બીજા બધા સમાજના આલુ મવાલી છે? તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો. આજે ક્ષત્રિય સમાજે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું? બીજી વસ્તુ કે હું ક્ષત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે, તો એમને 3 વાર માફી માંગી છે ને, તો હવે મારા ભાઈઓ ભૂલી જાઓ ને માફ કરો, મોટું મન રાખીને. ક્ષત્રિય સમાજમાંથી લીલા માથા લીધા છે, તો તમે રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો. આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દો. આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉશ્કેરે છે અને અત્યારે બેન ભૈરું બોલે છે. એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે? ચૂંટણી લડવી છે? તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું. ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. તમને તમારા સમાજ પર ભરોસો નથી. બીજી વસ્તુ, તમે એમ બોલો છો કે સાફા બાંધીને આ લોકો આટા મારે છે, ભાકા ફોજદારી કરે છે. કેમ? તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી. અને બીજી વસ્તુ બેન, પદ્મિની બેન, તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો. તમે કેટલા ખોટા કેસમાં કેટલાને ફસાવ્યા છે ને એ બધી
બધી ડિટેલ મારી પાસે છે. ને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું કે એમને માફ કરી દો, મોટું મન રાખીને, અને સાથ આપો, સહકાર આપો. એ આપણા બાપ દાદાની ઉંમરના એક વડીલ છે. અત્યારે સાથની જરૂર છે. અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે, ખોટી રીતના અવળા રસ્તે લઈ જાય છે. પટેલ સમાજને, ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે. પણ ભાઈઓ, આપણે એવું નથી કરવું. જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ. જય માતાજી. નમસ્કાર, હું જિગીશા પટેલ. આજે સમાજની દીકરી તરીકે આપણા પાટીદાર સમાજને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા બાપ દાદાના સંસ્કાર એવા છે કે જ્યારે આપણો દીકરો કોઈનો બલાત્કાર કરીને આવે ને તો એને છાવરવાનો ન હોય, એને પીડિતોને સોંપી દેવાનો હોય કે જેથી કરીને એને એના ગુનાની સજા મળે. અને આજે રૂપાલા સાહેબે તો આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધી અને આખા સમાજનો બળાત્કાર કર્યો છે. અને યાદ રાખજો મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, માતા બહેનો, બધાને કહું છું, યાદ રાખજો કે આ એ જ રૂપાલા છે જ્યારે અમિત શાહે આપણા પાટીદારો ઉપર 2015ની અંદર અત્યાચાર કરવા માટેના જે ઓર્ડરો આપ્યા હતા, જે ગોળીબાર કરી હતી, એમાં આપણા 14 દીકરાઓ શહીદ થઈ ગયા હતા. આપણી મા બહેનોને ગાળો પડતી હતી ત્યારે આ એ જ રૂપાલા છે જે અમિત શાહના પગમાં બેહીને, ભાજપના પગમાં બેહીને એના તળિયા ચાટતા હતા. આજે ક્ષત્રિય સમાજ એની રીતે સાચો જ છે. કોઈ પણ સમાજને એની બેન દીકરીઓ ઉપર આવે ને એટલે રોષ ભરાય જ. આજે આપણા સમાજની બેન દીકરી ઉપર આવે ને તો આપણને પણ રોષ ભરાય. એટલે યાદ રાખજો પાટીદારો, જે નેતાઓને તમે કદાચ એને સપોર્ટ કરવાની વાત તમે કદાચ એમ વિચારતા હોય કે આપણો પટેલ છે ને આપણે સપોર્ટ કરવો જોઈએ, તો જરાક જોજો કે એને શું ગુનો કર્યો છે. અને જ્યારે સમાજને જરૂર હતી ત્યારે એ આપણી ભેગા ક્યાંય ઊભા છે? ત્યારે ચાપલુસી કરવામાંથી નવરા નહોતા થતા. આજે ક્ષત્રિયોનો રોષની સામે આજે રેલો આવી ગયો છે ત્યારે એને સમાજ યાદ આવ્યો. એટલે મહેરબાની કરીને 2 હાથ જોડીને પાટીદારની દીકરી તરીકે તમને વિનંતી કરું છું કે જ્યારે આપણી બેન દીકરીઓને પડતી હતી ને ત્યારે આ રૂપાલા સાહેબ કઈ ગોઈતાઈ જડતા નહોતા. આજે એ કોકની બેન દીકરી ઉપર આંગળી ચીંધે ને તો રેલો તો આવવાનો. હવે ભોગવો. જય હિન્દ, જય ભારત, જય મા ખોડલ.